ઈડીએ રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણીની 50 કંપની અને 35 સ્થળો પર દરોડા પાડ્યા. યેસ બેંક લોન ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે આ દરોડા પાડવામાં આવ્યા. સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલી 2 એફઆઈઆર અને સેબી, નેશનલ હાઉસિંગ બેંક, બેંક ઓફ બરોડા અને એનએફઆરએ સહિતની એજન્સીઓની બાતમીના આધારે આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઈડીની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે અનિલ અંબાણી ગ્રુપે 2017 અને 2019માં યેસ બેંક પાસેથી ₹3000 કરોડની લોન લીધી હતી, જેને શેલ કંપની અને ગ્રુપની અન્ય કંપનીઓમાં ગેરકાયદે રીતે ટ્રાન્સફર કરી હોવાનો આરોપ છે. તપાસમાં જાણવા મળ્યું કે યેસ બેંકના અધિકારીઓ અને તેના પ્રમોટર્સને લાંચ આપવામાં આવી હતી. આ સિવાય યેસ બેંકની લોન મંજૂરી પ્રક્રિયામાં પણ ભારે ખામીઓ જોવા મળી હતી.